જૂનાગઢમાં આવેલો ઘેડ પંથક ત્રીજી વખત બેટમાં ફેરવાયો છે। 7 થી 8 ઇંચ જેટલા વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી થઈ ગયું હતું। અવિરત વરસાદને કારણે ઓજત નદીમાં પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઘેડના સમરડા, સાંઢા, ઘોડાદર, ભાથરોડ તથા બગસરા, કુલરામાં જેવા અનેક ગામોમાં ફરી એકવાર બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા, જેને કારણે ઘેડ વિસ્તારની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે અને મગફળી સહિતના કપાસ તથા સોયાબીનના પાકમાં મોટી નુકસાની થઈ છે। ઓજત નદીના પાણી છે તે પારો વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો ભયંકર નુકસાનીની ભીતિ સેવવામાં આવી છે। ખેતી પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છતાંય હજુ સુધી કોઈપણ પ્રકારની સર્વેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। તો સમગ્ર જૂનાગઢ જિલ્લો પ્રભાવિત થયો, જ્યારે ઘેડ પંથકથી અમારા સહયોગી, અમારા સંવાદદાતા સંજય અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। સંજય, કેવો માહોલ, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળે છે કે નહીં? જે ચોક્કસથી કહી શકાય કે માંગરોળની જે નોળી નદી છે, હું આપને બતાવવા માંગુ પહેલા દ્રશ્યો કે આ જે માંગરોળની નોળી નદી છે જેમાં ઘસમસતું પૂર હાલ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને માંગરોળના જે લોકો છે તે પણ અહીં જોવા માટે આવી પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક જળાશયો છે જેમાં નવા નીર અને કોઈ ઓવરફ્લો થયા છે। ત્યારે વાત કરીશ કે જે માંગરોળનું ઘેડ પંથક છે જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે અને તમામ જે ઘેડ પંથકના ગામો છે જે હાલ સંપર્ક વિહોણા થયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ફુલડામાં ઘેડ છે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, પરંતુ હાલ ત્યાં પહોંચાય તેવી શક્યતાઓ નથી। જી સંજય, અને ખેડૂતોની સ્થિતિ શું જોવા મળી રહી છે? વધારે પડતા પાણીનો ભરાવાને કારણે ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે, સંજય? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ જે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી કરીને ખેડૂતોને મગફળી ફેલ જવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો હજુ ખેડૂતોએ મગફળી ઘેડ પંથકમાં વાવેતર કરેલ હતું, ત્યાં જ ઘેડ પંથકમાં ફરી એકવાર જે પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે, જેને લઈને હાલ જે બિયારણ છે જેનો નાશ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી સંજય, તંત્ર દ્વારા કોઈ કામગીરીના સંકેત જોવા મળી રહ્યા છે આપની વિસ્તારમાં? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ ઘેડ પંથક જે છે જે સમગ્ર ઘેડ પંથક હાલ જળબંબાકાર છે અને તમામ રસ્તાઓ બંધ છે, જેથી કરીને તંત્ર ત્યાં પહોંચી શકે તેવી કોઈ પોઝિશન નથી। હાલ માત્ર ઘેડ પંથકમાં ટેલિફોનિક સંપર્ક સર્જાઈ રહ્યો છે અને આ સિવાય હાલ તંત્ર કોઈ પણ પ્રકારે ત્યાં પહોંચી શકાય તેવી કોઈ સુવિધા નથી। અગર સુવિધા ચાહે તો હોડીથી ત્યાં પહોંચી શકાય તેવું હાલ પરિસ્થિતિ જોવા મળે છે। સંજય, કેટલા ગામો પ્રભાવિત થયા છે વરસાદને કારણે અને કયા ગામો સંપર્ક વિહોણા બન્યા છે આસપાસના? ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘેડ પંથકના જે ગામો છે જેમાં તામલડા, સાંઢા, સરમા, ઓછા ઘેડ, કુલરામા સહિતના જે અનેક ગામો છે જે ઘેડ પંથકના જે હાલ ઓજતનું પાણી ફરી વળ્યું છે, જેથી કરીને રસ્તા ઉપર હાલ 4 થી 5 ફૂટ પાણી હોવાના કારણે તે ઘેડ પંથકના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા છે અને માત્ર ટેલિફોનિક સંપર્ક સર્જાઈ રહ્યો છે। જી સંજય, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। દર્શક મિત્રો, જૂનાગઢનો ઘેડ પંથક છે તે પણ વરસાદથી વધારે પ્રભાવિત થતો જોવા મળ્યો છે। આસપાસના ગામો પણ વરસાદને કારણે પ્રભાવિત થયા।